કિશુ બેટા હા શું કરે છે? કોઈ નહીં બહાર આવીને આવ્યું તને હા જવાનો ટાઈમ નહીં થયો શું તે તૈયાર થાય હેડ અને પેલો કોસ્કો છે મેલો તો માથો રાઈ હેડ કોસ્કો લે તેડ હાલ આવ્યો લાઈન લે માથું ઓળાઈને તું ને હાથ જવાનું કરે પેલો ઠેલો છે અને પૈસા છે શું હા તો વાપરે હેડ જે શું જીયા લે ઓયકન જો તો ગમો શું ગમો રખડું છે આખો દાડો જાય પેલું પાણી હળગા હેડ તે તારા બાપો આવતો હેડ ઉભો હરગાવ જાય બેટા તૈયાર થઈ જા હો આ પૈસા છે ને હા રે હો ભાઈ ને યાદ આવી છે ઓ વાહ તું કામ કર ને ખબર નહીં પડતી કરું તો શું આ કચરો તો વારો અરે હળગા હેડ અને પાણી વેક અને પેલો લઈ જા હેડ અને પેલો માણસ તે હોય નાખી દેજે હા તો નક્કી દઉં તો આખો દાડો ઢઢણ કરે છે ગોમો આ બીજું કોઈ આવલે છે અરે ઇન્નમ જ જો તો ભાઈ તું આખો દાડો ભાઈ બનોને વાદી કાઢું છું તે આખો દાડો સવાર ને ગોમો શું કીધું હા આજ પેલા વાહન છે તે વાહનમાં જ નાખજે શું કીધું તમે નહીં ધોયો હું નહીં તો તને કીધું ને તું ધોઈ નાખજે હાર ધોઈ કાઢું છું હા રે આ તો આપું કેટલો ત્રાસ કાઢું છું પાણી મૂકવા દે બાપુ આવશે મને નાહવા માટે અલે છોકરા હા. કસરો માર્યો ના પાણી મૂકું તા હરગાવું અલે છું. તારું પેલા શું કીધું હા આ કસરો વાળો પાછું પાણી મેલવાનું કીધું તું આ મને નાવાનું તો ખબર નહીં પડે તમે હાલ કહેતો તો પાણી મૂકજો તા કોને બાપુ કસરો વાળી કીધું તને આ તો લે વાળી તો કચરો અડજો હા ઝડપી મારી હેડ અને પેલો મોય વાહન છે તે ગઈ નાખેડ બધો અંગાથી કોમ બતાવવાનો મને તે કરું તો બાળક તે કોણ કરશે તમે કરો તો તાર ભાઈ નહીં જો ને હાર અને બીજું કોણ કરશે ને આ ઇન્જિન તો મારે ને આ સોય ત્યાં કોમમાં તમે તો મને અને ડોહો હે ગોમમાં જ્યો છે તું હેડ કસરો ને એ બધું કરીને હેડ વાહનને ગઈ નાખેડ અરે માસી મને બધું કામ કરે છે નિહાર જતો તો ને નિહાર મેં પરાઈ મુકાઈ મનતો તો જ્યાં ભા કોઈ ના બસ આટલા ઉડી ગયો તો ફરવા એ કહું કરે છે આપણે કોઈ ના ઘેર આવે તો કાલ મારે બહાર જવું છે તેને લેતો જાઉં એકલો ચોકન જવાનું છે ગોઠીનગર જવું ખૂબ કામ છે તે. વાંધો નહીં હમણાં હું એને ઘેર જઈને વાત કરું હું એકલો જતો આમ તો કોઈ લેતો જઈને તો મારે કશો વાંધો નહીં લઈ જજો તો અમે હાલ એવું કોઈ કરતો નહીં હાલ તો ઘેર જ છે હા તો હું કાલ આવ્યો કાલ જવાનું છે લઉં વાંધો નહીં આવો હમણાં હજુ ઘેર આવો ના આવો તો ના માણે છો દીધા હરક તો જ નહીં લગાડે શું કરે ટીકા બેટા બાપા આ પાણી મૂકી તમે મારું નાવું જતે પાણી લાવજે એવું કરે છે તો જીયા બાપા સોય ના બેટા ગોમમાં જો તો ટીકા કોણ આવ્યું બાપુ આયા છે શું જીયા દે હું જો ખાવા બામ બનાવી દીધું કે નહીં રોધી નાખ્યું ને હું બનાવ્યું બટેકો શાકનો રોટલા કરે છે આ ટીકાને હળગાવતા ના હળગાય ને તું હળગાય કે એને ખબર પડે ને એના ને ટીકા હળગાવો ને ટીકા બેટા આમાં ગાવતો તો આમાં કરશે એ બધું કોમ હાલ સાઈડમાં આવતો ટીકા બેટા હમણાં સાઈડમાં હળગાવે ખબર ના પડે ને એનો જો બળશે તો એ દવાખાનામાં ખોટા ખર્ચા નહીં કરવા પડે હમણાં આમાં ગાવતો તું ટીકા બેટા અંદર બે તું એવા આવું બધું કોમ નહીં કરવાનું તારે અમુક કોઈક નેનું મોટું આ કોઈક બજારમાંની વસ્તુ લાવવાનું એવું લાવવાનું આવું કોમ નહીં કરવાનું આવું કીધું બેટા હા બાપા શું છે તે પછી ધંધા બંધ છે જે એવું કોઈ સેટિંગ થવું નહીં ચોક નોકરી બોકરીનું ગોઠવક બેટા આવું રખડે ચારજો રખડે જશો કરું બાપા છો મેં પડતો નહીં 2-3 જગ્યાએ આલ્યા 3 તરી પણ હજી આવ્યા નહીં કોઈ હવે કીશું જો ને હાડ કેસુ ને હાર ગયો છે ભાઈ તને હાર થઈ ને કદે હા ખાવો થઈ ને કદે ખાવાના હવે ખાઈ ગયો બધા બાપા હું એ તો મોટો મારતા હતા એ તમ હવે હાલ નહીં જવું બેટા હાલ રવા દે પણ જી હમણાં મોડા હા તો એવા તમે ખા તમારે હાલ દો ખાઈ ભાઈને જી ના હોય તો ખાઈ લે બી હાલો ખાવાનું કાઢો તાણ હું હાથ બાથ ધોઈ નાખું ખાઈ લઈએ તાણ કાઢ દે બેટાડો કીશું આવી ગયો બેટા બેટા આયો ટીકા બેટા હા બાપા લેતા હું હેતમ જતા આવું તું ઘેર રહો તારા હેતમ નહીં આપવું એવું છે હો હા રેડો તા લેતા હું જઉં હા માઇક ખાન મસ્ત બનાવી તું
છે વાહન બાહન બધો મારે ધોવાનો કાકુ તો છે બાપા પાણી છે લાડા કોણ થઈ ગયો છે ધોઈ કાઢો કોઈ ના કે ઝડપી હમણાં હાલ આવીને વારી બારી બધું કર્યું કાકુ કરશે તારત કરવાનું બાપા પાણી ઢીલો નહીં થઈ જવાનું કહી દીધું જબરો બોલ્યું છે મન તો કાકુ કરશે ખબર નહીં પડતી આપણને નહીં કરતો તો કરવું તો પડશે જ ને શું બેટા તું ખાધું और खाली है बेटा આમાં નવી માં જેટલી મને ત્રાસ હાલે છે કેટલો કોમ કરે છે સવારથી કોમ કરું છું ले आ गई ना गेड પણ આ ધોયેલો ચીમો તો મૂકી દેવો છે પણ तो से तारत तो वाला का એક કોડી મૂકો કે ખબર પડતી નહીં કેટલો ધોળા કરો છો खबर नहीं पड़ती આ અને ને પેલા સાર વાઢવાની છે ખેતરમાં જવાનું છે બધું તો હું ના કરું કોઈ ખબર પડે તો કોઈ? ખબર નહીં પડતી લે હણ તો બધું કરવાનું નહીં કોણ કરશે તને હા તો કરું છું આ લઈ જાઓ આંગ ધોયેલો છે લઈ જાઓ સાહેબ તું અંદર મેકે જાય અલ્યા લઈ જજો કોણ મેકો જાય સાહેબ મેકે હેડ અંદર આય કીધું બેટા કેટલું કોમ કર ઘરનું હું તો માથું લાઈ દો હેડ આ ના ફોટા જેમ બાપાનું પાણી તો છે વટો લાડ લડાવ છે પાછા તું દે હેડ માથા તેલ નહીં બેટા ના નહીં નાખ્યું ના ચાલ ખોપરે લેતા જાય માથા નાખી આ માથું લાઈ દો હેડ અરે બાપાનું પાણી તો છે થઈ જશે લાડક વાળા જો ન્યામણો થયો ને તો પાટો માર્યો લાયો મેં શું કીધું નહીં બોલતો કશું હું તો જો બાપાનું પાણી રોય ને તો એ લાફા મેર્યો હોશિયાર કશું નહીં બોલતો હું તો કોઈને બેટા ભણત છે ઓકે નંબર લંબાડો તો તારું એટલે ઓલા વાદી રહેવાનું નહીં હું કીધું હેડ એના વાદી એનું કામ કરવા દે લ્યો પાણી કાઢી નહીં કાઢો નહીં નાખું હવાલાનું પાણી મોકલ્યો તો છે સાહેબ પેલું કાઢ્યું ને દાદેરો લઈને તો સારો એડો જાય હું આવું એડો હું ગામમાં જઈને આવું કોમ્બો શું જવાન ચાલે તું હેતરમાં જાય તને કીધું તો ખરા આ મોબાઈલ નો હાઈ મોબાઈલ લઈ આલો સદી લે હેડ આખો દાડો હેડ પેલું કાઢ્યું દાદેરો લઈ જાય હા લા ટાટી લાવ રા પેલું પાણી કાઢ્યું હોમું પાણી જા લઈ જા હેલો કે તમે ઉપરાવા હું આવું છું તું વાત તો ખરા બેટા પીછે બેટા લે મોબાઈલ તું કેટલું કોમ કરાય કર્યું છે ગરમી છે પડે છે હાય કંટાળી ગયા ગરમી સરપંચ સાહેબ આવ રામ જય શ્રી રામ બે બોલો શેમ આ બાદ ભૂલા પડ્યા છે આ નેકળતા વઠન કીધું સરપંચ ભેગા થતા જઈએ ના ના બરોબર સારું કરી નહીં દયા એ તાણ શું ચાલે છે સરપંચ બોલો બસ તમારી દયાથી અમારે તો એ લીલા લેર છે બસ તને આપણે જો બીજું જોવું સરપંચ કચાશ ના રાખતા કોમકાજમાં કોઈ પાછું તમે યાર કોઈ કચાશ રાખીને હું રાખતો હોઉં યાર મેં ને સરપંચ આપણે પેલી ગટર નહીં આવી ધર તે ગટર હોશ કરાવજો ગટર ને ઓવા ગટરનું કરીએ હો હા હા થઈ જાય ફાઇનલ થઈ જાય અને યાર રોડ હા એ બે કરાવો હા સબ અમે તો મને જીતાડ્યા છે તમે અમારું કામ કરવામાં જીતાડ્યા છે વાત સાચી જાય થઈ જતા કોણ થઈ જાય મુતળીનું કરાવજો કે અને એક તો પેલી મુતળીએ માર નહીં મેં લાંબો ગોમના ગોદર એવું છે એ મુતળી પેલા ખાસ કરાવો હા હા કરાવી દઈએ હેડો હો એ જગ્યા હારી હાલજો તમે ચોક જગ્યા તો છે આપણે ઘણી તમે કહો કે હાલ દેવું. હા, તમે ખાલી મુતળી લઈને ગ્રાન્ટ પાસ કરાવવાનું હા રેડો હો જગ્યા તમે હાલ દેવું ગમે જો અમે જઈએ મળીએ હાર બીજું કોઈ પોંગ હોય તો હા એટલું જ કહેવાય ખાલી તો મને હો કે આવતા રહેજો કશું વાંધો નહીં. તમારા માટે ના નહીં આવતા રહેજો ના, સરપંચ જીએ. આપણો આ ગોમનું સારું જ કરવાનું છે હો ને હવે કોઈ લાગે મગજમાં તો કહેજો કોક કોમ તો કરવું પડશે કારણ કે કોમ નહીં કરીએ તો પછી આવતી પર પબ્લિકે આપણો ગોઠા નહીં અને આપણે તો બધાનું સારું જ કરવું છે કોકનું હું લે ખોટું વિચારવાનું વિચારવું પડે ભાઈ આપણા વિશે સારું વિચારીને ચીકુડી છે વાટી દેવા દે મારા મમ્મી આ પેલો નવો છે એટલો ત્રાસ આલે છે ને મને જબ્બર ત્રાસ આલે છે મારે કહેવું એ કોઈ ને મારા બાપાને તો કહેવાય ના કારણ કે હમણાં નવી લાવ્યા છીએ હું કહું તો પાછો મારું કાઢી મૂક્યું તો અમે પાછા હતાઈને અનાજ થઈ જઈએ એટલે કંઈ કોઈને કહેવું જ નહીં આપણે છે ને આમ રાખવું તો કોઈને કહેવું નહીં વાઢો આપો તો શું કહે ટીકા એટલે મનુ આય એટલે આપણે કાલ બહાર જવાનું તા બાપાએ કીધું તો ના કશું કીધું નહીં મને તો બહાર જવાનું છે મારા ઘરે આપવા જતા રહો ના હું નહીં આવો મને કેમ
હા કોઈ નહીં, આ ઘરનો કોમ હોય છે એટલે પહેલાં તો તું ફટ લેતા મારા અંગાથી આવતો ને હવે તું સમ ના પાડે છે મને? કોઈ તારા કોઈ દુઃખ છે, કોઈ તકલીફ છે? ના ના કશું દુઃખ નહીં. મને તો મારા પેલા જૂનો હતો ને એ વખત હતો તે હું બધા ફરતો હતો. હવે મને મજા ઓછી આવે છે, તો જવાન કંટાળો આવે છે એટલે. ના હજી કોઈ તારા દુઃખ હોય તો કેમ હું તારા બાપાને કહું? ના ના કશું દુઃખ નહીં, મારે તો એવું દુઃખ હોય. અને આ નવા માં આવ્યા છે તે સારું રાખું જ બિચારો, 2 ટાઈમ ખવડાવું છું. તો તારા માસી કોઈ હેરાન કરી છે નવો? ના પણ કહું ના ના મને કશું નહીં કરતો મને. તો તારા માં અંગાથી સમ ના પાડે છે યાર? આમ તો ફટ લે તું આવી જતો. પેલી બેહો વધારે છે એટલે મારા માસી કે તું સાલ લે ઘરનો કામ કર એટલે તું જી આવજો. એક તો મજા આવે. ના ના તું જી આવજે. હા, તને હાલો એ આટલું વાટીને જવું તને હવે. પેલા પાછાના ક્યાંક કે આ કર્યું ના પેલું કર્યું ના. મારો જૂનો ભાઈબંધ આવ્યો તો મને લેવા માટે ના જો મારા પેલા માસીના ત્રાસથી પહેલાં તો ભટ લેતક કહેતો હતો ને તો ભટ લેતક જતો રહેતો. પણ મારા માં છે ને ઘેર બધું મને કામ કરાય કર્યું છે. ના કે મારા પહેલાં મારી જૂની માં હતી તો બધું બિચારી કરતી હતી. એ શું કામ કરાય કર્યું છે ને કે હું બધા ફરતો પહેલાં. મારે ફોન કરો ભાઈ, એક ગ્રાન્ટમાં હતો. પેલા 2 જણા સરપંચ સાહેબ બોલો. શું કરો છો? બસ આ બેઠો તો. શાંતિ છે કે? હાઉ શાંતિ છે ને? કેવું ચાલે તે બધું? બસ ચાલે જાય ઠીક તમારી દયાથી. બરોબર છે. તમે જંગી મતથી જીત્યા એ બહુ આનંદ છે મને. એ બધું તમારા પ્રતાપથી યાર. એ તો બરોબર છે, પણ તમારે આપણો મોણ જ જોઈને કોકને વોટ આલે હોય એમને તો કોઈ હાલી ના દે કે? કે આપણે કોમ કરવાનું છે એટલે. અને આપણે બીજું એક કહેતો હતો કે આપણે ઘેર પેલું ચકલીનું ને આળું સર ને કનેક્શન તે એનું એ કીધું કરવું તે કે સરપંચ સાહેબનું જોણ કરતા હો. હા વાંધો નહીં, એ તો આપણે કરીએ હડન. કેમ કે અમારે એવા પાછા મારા 2 છોકરા છે એટલે એવાને પાછળથી આ ઘર કીધું બીજું ઘર બર બનાવું એ વાત તો પાછું કીધું પોણી પાછી અગવડતા પડે એટલે કીધું ના હોત બધું સેટિંગ થઈ જાય કે. હા એટલી કોઈ કીધું અત્યારથી પહેલાંથી આપણે પોણી પહેલા પાળ બોધી હોય તો સારું. ના એ વાત સાચી તો તમારી. કે ભાઈ તમે ગ્રાન્ટ પાસ થાય આવે એટલે ટાઈમ લાગે ખાસો એટલે કીધું ના હોય તો પહેલા કહી દઈએ ને તો અત્યારથી તમે ગ્રાન્ટ મૂકો તો એટલી કોઈ પાસ થઈ જાય. હા એટલે હું કીધું સરપંચ તમારા છેલ્લા છોકરા તે એક જ છે? 2 પેલા જૂની હતી પણ એ ઓફ થઈ જાય તે પાવા નવી લાવે. એવું છે? આ નવી અંગાતી એક છે ને એક મારા જૂનો છે ટીકો, તમે ઓળખતા હશો? ટીકાન તો ઓળખું પણ પેલા ખબર નહીં ને મને. એ હજી એનો હોય એટલે એનો છે. હા સરપંચ સાહેબ. બધા મનુભાઈ બોલો. શું આટલા કેમ આ બધું ગુલા પર તમે આજે આ જતો રહેતા ને ત્યાં જોયા તમે? કીધું કોઈ કોમ હતું? ના કોમ તો આ જતો રહે બેઠા બે હે હું. ના કોમ હોય તો કોઈ ચિંતા નહીં કરવાની. અડધી રાતે તમે આવી ગમે તે શકો. કોમ હોય આપણો સરપંચ સાહેબ ને કેવું પડે આ તો કોઈ નવું કોઈ કરે જેવું. ના અડધી રાતે યાર આવી શકો તમે. કોમ તો નહીં હાલતું. તમે right છો તમે. જણાવજો તમે ચૂંટાઈ ના હશે એટલે પછી વાત કરશું તમારે કોઈ કોમ એવું હશે તો. ના તે તમારો તને છોકરો શું કરે તે? કોઈ ના હાલ તો એક પેલો નેનો છે એરો ભણવાનું કરે છે અને પેલો ઘરનું બધું કરે છે હાલ તો. એવું છે? હા શંભુભા તમે એવું ફેક કરો છો? છોકરાને તો ટીકલાને તો હું હેરાન કેટલો દેશી થાય છે બધા કોમનું બોમ. હું તે દાડા હું બોલાવા જતો હતો ઘેર તે વાહન ગહાવતો હતો ને હું રૂબરૂ પાડી ગયો. કોણ? એટલે ટીકલા કોણ ગાવતો તું? ટીકો માને ગાવતો તો? ઈવન મારે ને નહીં લાયા છો ઓહો. એ ટીકાનું વાહન ગહાવો હોય એ તો લે આ કોમ પોકતું હોય ને એટલે થોડું ટેકો કરાવતો હોય. એટલે એ તો થોડું ઘણું તો આગુ પાછું કરાવવું પડે એવું કેવું સરપંચ સાહેબ? એ વાત સાચી. પણ કોથામ બોથા તો એવા ના એવું તો ના હોય યાર. છોકરો કોમ કરતો હોય ને એનું ગોદાવ લે મેલવા પડે. ગોધા તો ના ગાલે યાર. હું મારે બહાર જવું હતું તો એને હું કીધું હતું મુક ટીકાને મોકલજો અંકાથી તો હું બોલાવા જો ઘેર ત્યાં તો હાલ તો પણ કોથા કાઢે તો હું 18 ભારી ગયો એટલે આયા ગાલે જ કયો ઘેરથી જ ગોદાવ મેલે. યો ઘેરથી ટીકાને બહુ ત્રાસ આવું તો ગુરુ પણ સરપંચ સાહેબ આ વાત ઈવાની કરી પણ મને તો આ વાતની ખબર જ નહીં. જેમ કે મને છોકરાને મારા ઘેરથી તકલીફ પાડજો તો ટીકો તો મને કહીએ કે કેમ કેવું છે? મેં આખા ગોમ હું જો કોઈ પારકો છું એમ કેજો. વાત સાચી. તય આખા ગોમની હત રાખો તો ઘરની તો હત રાખવી પડે. તમારી વાત સાચી છે પણ કહેવાનો મતલબ કે જો આપણે તો કોઈ કોમ હોય તો બહાર આવી જવું પડે બરોબર, પણ કહેવાનો મતલબ કે ટીકાને કોઈ એવું કોઈ પેલું એ થયું હોય તો મને તો કહીએ કે હેતમાં મને કે હેતમાં સારવાર શીખુરી વાટું તે હું વાત લેવા જે હું સબ લે સાર વાટે છું એટલે કે એમને કે મારા ઘેર છે તે હું સાર વાટવા આવ્યો છું. જો આ છોકરો જેવું કે રૂબરૂ જોઈએ આવું ના થવું જોઈએ યાર. સરપંચ સાહેબ આ વાતની મને ખબર નહીં જેમ કે મને ટીકાને કોઈ વાત નહીં કરી. ના હોય ને તો હવે ના હોય તો હું અત્યારે આપણો ના હોય તમે મારા અંગાથી ઘેર હેડો બરોબર તે આપણો ના હોય તો
ધ્યાન રાખે કે હાચુકલું આવું આ કે આ ભાઈને વાત કરી એવું કરો છો મોકલી તારા આળો નિકાલ લાવવો હોય સરપંચ સાહેબ તમે આવશો ને મારા અંગાથી આમ તો ઘેર હા ઓ તમારા ગામ માટે જ હું સંમત જ છું તમારા એટલે માટે ગામ માટે એટલે તમે આ કોમમાં કે એવા બાબતે અઘરી તો પણ આ તો ઘરની તમારા- મેટર છે એટલે હા, ઘરની મારે matter છે પણ- પૂછવું પડે કોઈ નહીં પણ તમને તો સારી સલાહ તો આલી શકું કે યાર કશો નહીં, ના હોત આપણે એડો અત્યારે તો છેલ્લા તમને તો મારી વાત પાછી નહીં મળે તમારે મને ત્યાં તો કે લડાન ગાંધી પર લડાન ગાને હું હાથું 4 વાગે છે સરપંચ સાહેબ હવે કોમનું ટાઈમ હોય ના હોય તો આપણે ઘેર જઈને ઓઠા જઈને જોઈ રહીએ એવું હોય તો તે વાંધો નહીં હેડો. કલાક 2 કલાકમાં તો કોક તો કોમ બતાવીએ કે ટીકાને એ વાત તો સાચી એ આપણને ખબર પડી જાય રૂબરૂ જો પછી હા એટલે આપણને આવો તો રૂબરૂ જેડો પણ તય આખા ગામની હત રાખો ઘેર છોકરાને પૂછો શું તકલીફ છે મારે પણ મને કેવું તો પડે કે સરપંચ સાહેબ મારું એમ કેવું છે હા હા વાંધો નહીં કિશુ બેટા અમા એ કિશુ બેટા હા શું કરે છે કોને બેર્યું અંદર મોય બારે આયુ શું કરતો તો અંદર બેર્યું તું એવું હતું આ માથામાં લીખો બીખો પકડી છે ને શું કરે છે અને નિહાર છે નિહારમાં ભણવામાં શું કર્યું રાખે કમ્પ્લીટ અને શું કહેતો હતો અને પેલો શું કહેવાય આપણા મોબાઈલ છે ને વેચી અને પેલો બીજો મોબાઈલ પેલા ટીકલાનો હતો ને એને વેચીને મોબાઈલ આઈફોન લઈએ અને થોડા પૈસા મારા પણ પડ્યા છે તાર માટે હા હો અરે ઉપરથી સા લઈને આલે ઓ શું કરે છે પાણી પીવું છું એટલે પાણી પીતા કરે સાહેબ પેલો ઢોળ નાખતો તને ખબર નહીં પડતી નકતા ઓળો અલે પાણી પીવડાવતો હજી પાછો દેહો ને ઓહો બાકી હજી ઓહો અને આ ઝડપી થઈને આય અને પેલો બહાર મોવાનો છે આ કચરો વાળવાનો છે આ તો ઝડપી થઈને આય યાર તને ખબર નહીં પડે ઝડપી બેટા ઓકે બે તારે કોઈ ખાવું છે ના કોઈ ખાવું નહીં ના આ કચરો વાળો નહીં નહીં વાળો તું વાર કરે ખબર નહીં પડતી તમે ઘેર જ એટલું તો કરતો ના તું વારશે આખો દાડો નું રખડા કરે છે ગોમો પેલા વાહન લેતા જોઈ કાઢેલો હતો અરે હું લેતા હું તને આલી હું કહેતો તમારે ટીકાવું કરે છે હા બાબા આવો આવું ના ચાલે ખબર કચરો વાળતો તો આવો ઓ બધું પત્તો પડી ગયો તમારે શું વાત થઈ મારી વાત ના ભાઈ ઉભો થજે ડોહો આવ્યો આ ટીકા પાન કચરો જમ વળાવું છે બે આ સરપંચ સાહેબ ને આયા છે ટીકા પાન કચરો જમ વળાવું છે બેરી થઈ જાય કુ એટલી વારમાં ના ના ટીકા પણ નહીં એ તો એને હાથે લઈ વાળવાનું કહેતો તો ટીકા બેટા અરે તું હંજવારી હાથે લઈને વાળવા માંડે છે ઓ બાપા અરે બેટા તું રવા દે હું વાળે છે ઓમાય તું પેલા બે બાબા તું બેસી પેલા તું બે મારા નહીં બેવું સરપંચ સાહેબ પોણિયાલ સરપંચ સાહેબ ને પેલા બોલ બાબા બોલો આ તાર માં તને કોમ કરાવે છે તું જાતે કોમ કરું છું બધું ના બાબા હું જાતે કરું છું આ મનુભાઈને મને વાત કરી કે તમે આ બધું કોમ આ રે બધું જાતે કરો છો આવે તો કે તેરા હું રૂબરૂ તમે બોલાવા આવતો ને એક હું રૂબરૂ ગોધા ગાલતા પાછી ગયો તમે સરપંચ સાહેબ ના તો પાછો એમના એવું કશું નહીં માં એવું કશું કરાતી નહીં મને તો હું મારી જાતે જ કરું છું ઘેર બેહી રહ્યો હોય એટલે કરું પછી ના ના તમાર કોને કીધું કોને કોણ ભરે એ હાલ હોય રૂબરૂ જોયું છે તારા હાલ તું આ કચરો વાળતો તે એ તો ટીકો એને હાથે કે વાળવા કહેતો તો તેદાળ એરો પોણી મેલતો તે હું તને કીધું કે બેટાનું કોમ કશું આવું કરાવવા નહીં તો તારા ચો કોમ કરાવવાના આવે છે એ તમાર કોને કીધું આ મનુભાઈને રૂબરૂ જોયું છે રે કે હું જોયું છે ટીકા વાહન બહાન કરતી હતી ટીકા તમારા છોકરા પૂછી ગોધા લો ગોધા ગાલતી તે બધું મને કીધું છે રૂબરૂ પાડી ગયો તેડા વાહન કાઢો ભાવે કહું ગોધા નતો ગાલતો તમે શાનો જોઈ જાય યાર મારી વાત આપણો ભાભી 2 મિનિટ હું સોલ્યુશન કરું આનું ભાભી ઊંચા હોય છે બોલશો ને હાલ તારી શાંતિ રાખો હું પૂછી લઉં છું વાત સાચી જો ટીકા? સરપંચ સાહેબ. હા સરપંચ સાહેબ બોલ તને તકલીફ પાડું છું ભાભી ના ના કોઈ પાડતો નહીં સાચું કહેજો હો, નકર જિંદગી સુધી દુઃખ નહીં જાય ને તારા હારે જ કરવી પડશે ઓહો, બેટા પાછો મારું. કહેજે. સરપંચ સાહેબ મારી મા દબ્બે ચાર્જ પાડે છે જા, છોકરો જૂઠું બોલે છે પણ એમાં રોજ જવું લેવા તું મને નહીં કહી એક તો બેટા બાપા તમે ના કહું છું ખબર છે કે મારે પેલી જૂની મા છે મરી ગઈ છે હું વાત તારી આ વાત. કાંઈ એટલો બધું બેટા ના વિચારવાનું અમુક એવી સિચ્યુએશન હોય તો કેવું છે પણ બેટા મારી વાત સાંભળો. મૂકી તું તો બંધ થાય. મૂકી તું લે તું સાચું કે તો મને ના તો કહેતો રે મુક્તા હા, બાપા લાખો. કહું હવે મારી વાત સાંભળો ભાભી બંધ જા એ જો જોલે બીજો બારે તું સરપંચ સાહેબ તમારા આયા છોકરો છે આયા છોકરો છે હવે આનું માં નહીં ને એટલે તમે માં થઈને આવ્યા છો ને બંધ જા તો શાંતિથી સારો પ્રેમ ભાવ હાલો સરપંચ સાહેબ આયા છે. કારણ કે એને બહુ દુઃખ છે હાલ
એટલે તમારે છે ને સારો પ્રેમ ભાવ હાલવો પડે આયા તમારો છોકરો છે ને આયા તમારો છોકરો. એટલે ભેદભાવ ના રખાય અંદર તેઓના ખરાબ મોની લ્યો હવે એની જગ્યાએ આ હોય તો સાચું સરપંચ સાહેબ હારું હું ખોટું કરી બેઠી તો ભાઈ તાન તમારે એવો ભેદભાવ ના રખાય. ના ના આવા નહીં કરું એવું અને મારે તો કેવું કાગળ થવું એ ના જોવો. ના ના આવા હવે કદી નહીં થાય ઠીક બેટા હવે નહીં થાય બસ અમારે કિશોર રાખ્યું ને એવું તને રાખ્યું અને છોકરા મારી વાતો પર તારે કોઈ પણ લગી દુઃખ હોય ને તો તાર બાપાને વાત કહી દેખવાય ત્યાં ચાલે. જેવો ને ચોખ્ખું કહી દેવાનું આ જોજે સરપંચ સાહેબ ને બિચારાને હેરાન કરવા પડે ઓને લાવવા પડે હોય તો આવીને એની મેટરમાં એવો ચો તાર બોલાવાના બાપુ વાત ના આપણે મારે ઘેર આવજે તું તાર. એવો બધા ગોમનું સારું કરવાની જગ્યાએ આપણે આવામાં એવો બોલાવવા પડે છે કશો હતો નહીં શું કીધું હવે જે હોય એ મને કહી દેવાનું તાર માં કોઈ બોલે ઊંચા આવવાથી તને કોઈ કોમ બતાવતો હોય પહેલા મને કહેવાનું. અને ભાભી બીજું હું કહું છું કે આવું તમારે એકલોના ઘેર નહીં થતું ઘણી જગ્યાએ થતું જ હોય છે. એટલે મારે તો કેવું એમ છે કે પબ્લિક જોઈ રહે છે પબ્લિકને કહો તો પબ્લિકે કોઈક શીખ લે કે આવું થવું ના જોઈએ. વાત સાચી સરપંચ તમે બે શબ્દો કયો ભાભી. સરપંચ સાહેબ રહ્યો ના આવે તો હું કહી દઉં મારા ઘેરથી હા ના કશો હતો ને તમે કહી દો. મિત્રો મારું તો એક જ કહેવું છે કે હાલની જનરેશન પ્રમાણે આવું થતું હોય છે પણ મારું તો એક જ કહેવું છે કે બને ત્યાં સુધી આવું ના થાય એટલો પ્રયત્ન કરવાનો. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, જય ભવાની, જય બાબારી, જય માતાજી મિત્રો. અમારી ડુબરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી.